ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની 11 ટીમ કાર્યરત કરાઈ છે। ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે ખાસ જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। આ માટે એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની 7 સ્ટેશન અને 4 મોબાઈલ ટીમ કાર્યરત છે। પરિક્રમામાંથીઓનો વિશેષ કસારો રહે છે તેવા ઇટવા ગેટ ખાતે વન વિભાગની એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની ટીમ દ્વારા યાત્રિકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। યાત્રિકો પાસેથી પ્લાસ્ટિક મેળવી તેને ઇકો ફ્રેન્ડલી બેગ પર વન વિભાગ અને સેવાકીય સંસ્થા દ્વારા આપવામાં આવી રહી છે। આ સંદર્ભે વિગતો આપતા નાયબ વન સંરક્ષણ અક્ષય જોશીએ જણાવ્યું છે કે અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકનું જથ્થું અટકાવવા માટે ઇટવા ગેટ, ગિરનાર નવી સીડી, જૂની સીડી, દાતાર, જાંબુડી ગેટ, પાટવડ તેમજ રામનાથ ખાતે એન્ટ્રી પ્લાસ્ટિક સ્ક્વોડ દ્વારા જરૂરી ચેકિંગ હાથ ધરી પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવી રહ્યું છે। એન્ટ્રી પ્લાસ્ટિક સ્ક્વોડની 11 ટીમો પૈકી 4 મોબાઈલ ટીમ પણ પરિક્રમા રૂટ પર ધંધાર્થી વગેરે કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે તે માટે કાર્યરત છે। વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત દંડ પણ લેવામાં આવશે। વન વિભાગ દ્વારા ખાસ પરિક્રમામાંથીઓને અગવડતા ન પડે તે માટે ઇકો ફ્રેન્ડલી બેગનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। જેકેએસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। નમસ્તે, જય ગિરનારી। મારું નામ ધવલ રામી છે। હું મારા મિત્રો સાથે અંકિત રામી અને ભાવિનભાઈ સાથે ગિરનારની પરિક્રમા કરવા આવ્યો છું। હું રાજપીપળાથી આવું છું, અંકિતભાઈ બારડોલી અને ભાવિનભાઈ સુરતથી આવે છે। અહીં આગળ વન વિભાગ દ્વારા ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે। પ્લાસ્ટિક મુક્ત વન રહે એ માટે વન વિભાગ દ્વારા આ કાપડની થેલી આપવામાં આવે છે। દરેક વ્યક્તિનું વ્યક્તિગત રીતે બેગ ચેકિંગ કરીને સંપૂર્ણપણે વન પ્લાસ્ટિક મુક્ત રહે એવો વન વિભાગનો પ્રયત્ન રહ્યો છે અને ખૂબ જ સરસ સરાહનીય પ્રયાસ રહ્યો છે વન વિભાગનો। યાત્રિકો દ્વારા પણ ખૂબ જ સારી રીતે સપોર્ટ કરવામાં આવે છે અને બધાની તકેદારી એવી રહે કે આપણા વન્યજીવો એ પ્રદૂષણ મુક્ત રહે, આપણું વન પ્રદૂષણ મુક્ત રહે, વન્યજીવોનું રક્ષણ થાય એ તકેદારી રાખીને ખૂબ જ પ્રાકૃતિક વાતાવરણમાં અને સાત્વિક વાતાવરણની અંદર પ્લાસ્ટિક મુક્ત આ પરિક્રમા થઈ રહી છે। જય ગિરનારી, વંદે માતરમ, ભારત માતા કી જય। ઓમ નમો નારાયણ। મારી ખાલી એક જ અપીલ છે કે જે લોકો આવે છે ગિરનારની પરિક્રમામાં આવે છે એ લોકો સપોર્ટ કરે, પ્લાસ્ટિક હોય તો કાઢીને આપી દે અને આ જે બેગ વિતરણ કરવામાં આવે છે એનો ઉપયોગ કરે। તો પ્રજાજનને પણ બસ એ જ અમારી વિનંતી અને સહકાર આપવો કે જેથી આપણું આ જે વન છે એ વનની રીતે રહે, વનના પ્રાણીઓ એમાં સારી રીતના રહી શકે। જય ગિરનારી। મારું નામ અક્ષય જોશી છે। હું નાયબ વન સંરક્ષક જૂનાગઢ છું। આ પરિક્રમા નિમિત્તે અમારી ટોટલ 11 જેટલી એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ છે। આમાંથી 7 એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ જો છે એ સ્ટેશનરી છે। જો અમારા એન્ટ્રી પોઈન્ટ્સ છે નવી સીડી, જૂની સીડી, દાતાર સીડી, ઇટવા ગેટ, જાંબુડી ગેટ, પાટવડ અને રામનાથ, જ્યાંથી લોકો અંદર પ્રવેશ કરે છે અહીંયા એ ટીમ ઊભી રહીને પ્લાસ્ટિકની ફ્રિસ્કિંગ કરી રહી છે અને 4 ટીમો અમારી મોબાઈલ છે। મોબાઈલ એટલે કે પરિક્રમાનો જો 36 કિલોમીટરનો રૂટ છે આમાં જો 4 પડાવ છે, આ ચારો પડાવમાં કોઈ અગર માણસ અંદર પ્લાસ્ટિક લઈને આવી ગયો છે યા કોઈ ધંધાર્થી અન્ય ક્ષેત્ર પ્લાસ્ટિકને કોઈ વસ્તુનો વપરાશ કરી રહ્યો છે તો આનો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ 29 અને 35ને તહેત આનો દંડ લેવામાં આવશે। અને એ જેટલા અમારા એન્ટ્રી પોઈન્ટ છે અહીંયા લોકોથી પ્લાસ્ટિક લઈને અમે ઇકો ફ્રેન્ડલી બેગનો પણ અહીંયા વિતરણ કરી રહ્યા છીએ।